મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। તો હું આજ આવ્યો હું રાજસ્થાન। તો તમે જોઈ શકો તો હું આજ આવ્યો રાજસ્થાન અને અહીંયા એક રિઝોર્ટ રાખ્યો મેં કંપની તરફથી રહેવા માટે। તો તમને રિઝોર્ટ દેખાડું જો આ તો ખાલી હું જમવા માટે આવ્યો હતો અહીંયાની જગ્યા તમને દેખાડું હું। તો જો તો હજુ તમને દેખાડીશ મેં રૂમ ક્યાં રાખીએ ક્યાં નહીં બધું દેખાડીશ। તો વ્લોગમાં બન્યા રહેજો અને તમને મસ્ત મસ્ત જગ્યા દેખાડી જોવાનું ભૂલતા નહીં। અત્યારે અમે ફરી રહ્યા છીએ અમારો રૂમ લેવા માટે અને અહીં ઢાળ એટલા હોય ને તો તમે જોઈ શકો આટલું બધું ચડીને આવવું પડ્યું। તો અહીં ગાડીમાં બેઠીને આવ્યા પણ અહીં કણાઈ ગાડીને આવ્યા। મિત્રો હવે હું તમને કરાવું મારા રૂમની ટૂર જે મેં રૂમ રાખ્યો એની ટૂર કરાવું। તો ફર્સ્ટ ઓફ ઓલ તો હું તમને દેખાડું એન્ટ્રી ગેટ। તો હા એન્ટ્રી ગેટ અને આ ટોયલેટને તો ટોયલેટને ચલો તો ટોયલેટને તો જઈ શકો તો અહીંયા ટોયલેટ વોશરૂમ પછી તિજોરી આમાં શું હોય ખબર નહીં। તો ખાલી કપડાં ભરવા માટે અને કોફી બનાવીએ તો એના માટે કોફી માટેનું જોઈએ કહો। તો અહીંયા અમે 2 જણા છીએ તો 2 બેડ હા। તો ત્યાં પાણી તમે એવું ના મતા આલ્કોહોલ પણ એ પાણી હા એસી વાળો રૂમ જોઈએ કહો। તો જો ક્યાંક આવો રૂમ હા ટીવી હ અને મારી બાલ્કનીમાં એટલું વ્યૂ મસ્ત ના આવે ને કે તમે વાત જ જવા તો તમને ખાલી વ્યૂ દેખાડું। તો વ્યૂ જો અહીંનો અમારી બાલ્કની બહારનો વ્યૂ તો કેવો લાગે વ્યૂ છે ને ખતરનાક। તો હજુ આ બધા ડુંગર ઉપર જવાનો અમારો પ્લાન હા પણ અમે ક્યારે જઈશું અત્યારે નહીં શું કે થોડા નહીં ધોઈને રેડી થઈ જઈએ ને પછી જઈએ તો આનો વ્યૂ તમને દેખાડીશ ને તો તમને એવું થશે ને કે મસ્ત જગ્યા હા અને મારી જિંદગી પહેલી બધી જગ્યા આવ્યો તો જુઓ ખાલી આમ તો ફૂલ એન્જોયમેન્ટ કરવાની વ્લોગ જોજો બહુ મજા આવશે તમને। તો નહીં ધોઈને રેડી થઈ જાઉં મસ્ત અને કપડાં આજનો આઉટફિટ મારો જોઈએ કહો તમે એટલો મસ્ત આઉટફિટ પહેર્યો। તો બેગી પેન્ટ લાવ્યો હું જોઈએ કહો તમે અને બાલ્કનીમાં વ્યૂ એટલું મસ્ત આવી રહ્યું ને કે વાત જ જવા દો ખતરનાક। તો અહીંયા અમારો રૂમ હા તો તમે જોઈ શકો છો ઠેલા મેળા બધું આવી જ પડ્યું। તો હવે નહીએ નહીં પછી બાલપા આમાં પહાડ દેખાય અરે અહીં ફરવા બરવા જઈએ કેમ કે આટલું બધું ફરવાનું જ છે જ્યાં સુધી નજર ભાવ કંઈ કરવું દઈ। તો હવે ફરવા જઈએ નહીં મસ્ત ચીલ મારીએ। તો વ્લોગમાં બને રહેજો તમને પહાડના બહાર બધું એડવેન્ચર દેખાડીશ તો જોવાનું ભૂલતા નહીં અને આખો વ્લોગ જોજો તો જ તમને મજા આવશે। જો કેટલો મસ્ત થાય કે વાતાવરણ એટલું મસ્ત થઈ રહ્યું રાજસ્થાનમાં। તો અત્યારે અમે આવ્યા છીએ ફરવા માટે અને અત્યારે તમને વ્યૂ દેખાડું જો ખાલી તો બાઇકને ગાડીઓ આવે તો એવું તો અનારી ગાડી આડા હે ઘણા આ ગાડીવાળો એટલી ફાસ્ટ ચલવા ને તો વાત જ જવા દો। તો હું તમને એક ઝાડવું દેખાડું એનું નામ શું હા કોમેન્ટ કરજો। તો આ ઝાડનું નામ શું હશે આપણે તો એક સપ્તપદી કહીએ પણ વિદ્યા કહેવાય જે કહેવાતું હોય શું કહેવાય અને એકનો તમને લુક જોવો ખાલી અહીંયા અમે ફરવા નીકળે अरे नीचे चढ़ना है क्या चढ़ने का आवाज़ चढ़ना ना आवाज़ आवा बजन जो आइकन तो वो लोकेशन जो खाली एकदम मस्त मस्त लोकेशन आना आइकन तो अजू तो तुमने मस्त मस्त तो आ भाई गाड़ी इतनी फास्ट चलवा मस्त जो खाली आम बड़ा भूत जो लाई दीधा सामना एक जा अंदर जवा देसे सीधी गाड़ी मन लागे है। मित्रों में आया है कुंभलगढ़ हूँ तमने जग्याનું નામ તો કહેવાનું ભૂલી જ ગયો તો
તો કુંભલગઢ આવ્યા છે અને અહીંયા મેં એક રિસોર્ટ રાખ્યો હોય. એ રિસોર્ટ કુંભલગઢથી 5 કિલોમીટર દૂર અને તમને હું ખાલી લોકેશન દેખાડું જો. તો અહીંયા લોકેશન એવું બનેલું ના રહ્યો રિસોર્ટ આખો તો અલગ અલગ બધા ઘર બનેલા જો ત્યાં અને અહીંથી સનસેટ વ્યૂ હમણાં દેખાશે પણ વાદળ એટલું થોડું ખુલ્યું હોય. તો બાકી અમે રોકાણા હા આઈકણ બાકી અડધા રોકાણા અડધા ત્યાં રોકાણા હા. તો બાકી નેચર જોવા આઈકણ જેટલું મસ્ત અને એટલી મજા આવી રહી છે ને કે વાત જ જવા દે જો. સ્વિમિંગ પુલ જો ખાલી અહીંયા અંબિયાલ નાહ્યા હતા પણ વિડીયો ઉતારીને જો. બાકી હરિયાળી તો એટલી મસ્ત છે ને કે મને તો આઈકણ જવાનું મન થઈ જાય. પૈસા નહીં પા કંપનીવાળા લાયા આપણાને. તો મારે તો કાલ તાકણ જવાનું પ્લાન તાકણ ચોટી ઉપર એ જવું હ પણ હવે કાલ જઈશું. તો જો અને હજુ તો બીજી લોકેશન પર એક લઈ જાઉં હું. તો આ હામાં દેખાય ને નાના નાના ગામડા જો. અને અમારે લક્ઝરી ક્યાં પડી કહું એ આ પડી અમારે લક્ઝરી જો એ આ પડી લક્ઝરી અમારી એમાં લક્ઝરી. અને અમે અહીંથી ક્યાં થઈને આવ્યા ખબર અમે અહીંથી અહીં થઈને આમ ફરીને અહીંયા આવ્યા. તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ હતું. અને વ્લોગ પસંદ આવ્યો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આ તો ડે 1 હજુ ડે 2નો નવો વ્લોગ આવશે એ પણ જોવાનું ભૂલતા નહીં. તો આ વ્લોગ અહીંથી એન્ડ કરું ડે 1નો. તો તમને દેખાડે હજુ કાલે કુંભલગઢ જવાનું જે કુંભલગઢ અને કિલ્લો એ જવાનું તો એ તમને દેખાડીશ. તો મળશું આગલા વ્લોગમાં. જય માતાજી બાય બાય.